લેક્ચર શરૂ કરીએ. બોલો આ કેટલા? હવે નવું વસ્તુ કરીએ ને. બે વખત તમામ ઇશારા કહીશ તમારે ટોટલ કહેવાનું. હા 11. ધ્યાન રાખજો કે કોન્સન્ટ્રેશન. હા 6 4 બરાબર ને? બધાને જવાબ દો. બધાને કહેવાનું છે. ધ્યાન બધાને. ઈઝી કરું છું ભાઈ. હાલો ડન છે. ધ્યાન છે બધાને. શરૂ કરીએ લેક્ચર. ગઈકાલે આપણે બે રીત શીખ્યા હતા. તમને બધાને યાદ છે? એક આપણે શીખ્યા હતા સરેરાશ નફાની રીત, જેનું સૂત્ર હતું કુલ નફાના છેદમાં કુલ વર્ષોની સંખ્યા. અને પાછળનું સૂત્ર હતું સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. ગઈકાલે આપણે બીજી રીત શીખ્યા હતા ભારિત સરેરાશ નફાની રીત. હવે એનું સૂત્ર બહુ ઈઝી હતું, કઈ અઘરું હતું નહીં. શું હતું ભાઈ? તો કે ભારિત સરેરાશ નફાનું સૂત્ર કુલ ભારિત નફો એના છેદમાં કુલ ભાગ અને પાછળનું સૂત્ર એમ નામ પાઘડી બરાબર શું આવશે ભાઈ? તો કે ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. આજે જે રીત શીખવાના છે એ રીતનું નામ છે અધિક નફાની રીત. કઈ રીત છે? ઓકે ચલો હવે જો આ રીતનો હું દાખલો કરાવું પેલા, પછી રકમ બતાવું. અધિક નફાની રીત. હવે દીકરાઓ અધિક નફાની રીતની અંદર તમારા લોકોને ટોટલ 6 સ્ટેપ છે. કેટલા સ્ટેપ છે? 6. સ્ટેપ નંબર 1 બરાબર ને? તમારે શું કરવાનું? વિગત રકમ એવું બનાવવાનું છે. જો આઈપા ખાનું આ વિગત અને પછી શું છે? રકમ. આગળ બધાય આગેના બધાયનો આન્સર જો તો પહેલું સ્ટેપ જે છે એ છે રોકાણની મૂડી. શું સૂત્ર? હવે સૂત્ર લગાવું. તો પહેલું સ્ટેપ શું છે? રોકાણની મૂડી. એનું સૂત્ર છે બેટા એક આપણે એને થોડું નાની કરી દઈએ. કુલ મિલકત માઈનસ કુલ દેવા. જે જોડવાની બળ જવાબ દો. દાખલામાં કુલ મિલકત આપીએ છે અને કુલ દેવાય આપીએ. ડન છે. સેકન્ડ સ્ટેપ છે અપેક્ષિત વળતરનો દર. શું છે ભાઈ? અપેક્ષિત વળતરનો દર. આ કેના દાખલામાં આપ્યું છે 8%, 10%, 12%, 15% જે આપ્યું મૂકી દેવું. કઈ ચિંતા કરવાની નહીં. એના પછી છે અપેક્ષિત નફો. શું છે ભાઈ? અપેક્ષિત નફો. હવે અપેક્ષિત નફાનું સૂત્ર છે કે પહેલું સ્ટેપ ગુણ્યા બીજું સ્ટેપ. હું યાદ રાખવાનું મિત્યા. પહેલું સ્ટેપ ગુણ્યા આ બોલેની માનો શું છે? પહેલું સ્ટેપ ગુણ્યા બીજું સ્ટેપ. પહેલું સ્ટેપ શું છે ભાઈ? રોકાણની મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. હાલો ડન થઈ ગયું. એના પછી ચોથું સ્ટેપ જે તમે ગઈકાલ શીખ્યા સરેરાશ નફો. શું છે ભાઈ? સરેરાશ નફો. હવે એનું સૂત્ર છે કુલ નફો એના છેદમાં વર્ષોની સંખ્યા. બરાબર? એનું સૂત્ર શું છે ભાઈ? કુલ નફો એના છેદમાં વર્ષોની સંખ્યા. સંખ્યા આવું છે. ઓકે. પછી તમારા લોકોને પાંચમું સ્ટેપ છે અધિક નફો. શું છે ભાઈ? અધિક નફો. હે ને? અધિક નફાનું સૂત્ર ઈઝી છે. ચોથું સ્ટેપ માઈનસ ત્રીજું સ્ટેપ. હું યાદ રાખવાનું. ચોથું સ્ટેપ માઈનસ ત્રીજું સ્ટેપ. ચોથું સ્ટેપ એટલે શું છે ભાઈ? સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો. સમજાણું કે નહીં? અને એના પછી છેલ્લું સ્ટેપ વાર્તા પૂરી પાઘડી બરાબર શું આવશે ભાઈ? અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. આ ત્રીજી રીત છે. કેટલામી રીત છે ભાઈ? ત્રીજી રીત અને પાંચમી રીત સરખી. એનું છેલ્લું સ્ટેપ જ બદલાય. બાકી પહેલા 5 સ્ટેપ બે રીતના હરખા. એટલે એક રીત આવડે તો એક સાથે બે આવડી જશે. આપણે એક વખત બધાય મારી સાથે બોલી લઈએ, યાદ કરી લઈએ. જેટલા
જૂના હતા એને તો યાદ જ હશે, જેટલા નવા છે પહેલી વખત ભણે છે એ બધા 6 સ્ટેપ 10 મિનિટમાં પાકા કરવાના છે. હાલ પેલું શું છે ભાઈ? રોકાયેલી મૂડી, કુલ મિલકત માઈનસ કુલ મિલકત. બીજું સ્ટેપ અપેક્ષિત ખર્ચ. ત્રીજું સ્ટેપ અપેક્ષિત નફો. બરાબર, એનું સૂત્ર પેલું સ્ટેપ ગુણ્યા આખું નથી યાદ રાખવું, આપણે ઈઝી યાદ રાખવું. પેલું સ્ટેપ ગુણ્યા બીજું સ્ટેપ, પછી એના પછી શું છે ભાઈ? સરેરાશ નફો. એ આવડે છે, કુલ નફો જેટલા વર્ષોની પ્રક્રિયા. એના પછી ભાઈ અધિક નફો. ચોથું સ્ટેપ માઈનસ યાદ રાખવાનું, ચોથું સ્ટેપ માઈનસ. એના પછી પાર્કિંગ સૂત્ર તો કે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. વાર્તા થઈ ગઈ. સાવ ઈઝી દાખલો છે, 4 માર્ક્સ રોકડા છે અને તમે જોશો હવે હું એક જ મિનિટની અંદર કોપી કરી નાખીશ, બધાય દાખલામાં કોપી પેસ્ટ કરીશ. એક આરે 3 દાખલા આપણા થઈ ગયા. કેટલા દાખલા થઈ ગયા? 3. કેટલા? 3. હાલો બધા બધા નંબર લખવાના હો. કેટલા દાખલા થઈ ગયા? જો કયો કયો દાખલો? આની જેવો હું તમને ઉદાહરણમાં દાખલાથી હોમવર્કમાં આપીશ, પણ પહેલા આપણે સ્વાધ્યાય દાખલા જોઈએ. હવે અહીંયા જે છે દાખલા નંબર 8, આને જેવો છે દાખલા નંબર 5, ઉદાહરણ નંબર 5. દાખલા નંબર 8 જેવો કયો દાખલો છે આપણી ચોપડીમાં? ઉદાહરણ નંબર 5. એ તમારા હોમવર્કમાં. ઉદાહરણ નંબર 5. હાલો વાંચીએ રકમ અને પછી દાખલો. શું કીધું ભાઈ? પુષ્પા, પ્રતિભા અને ભાવના એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓ પોતાનું નફા નુકસાન 3:2:1 ના પ્રમાણમાં વેચતા હતા. તે બદલીને 1:1:1 કરવા નક્કી કર્યું. તેથી પાણીનું મૂલ્યાંકન કરવા નક્કી કર્યું. અહીંયા લગી આપણા કાંઈ કામનું નહોતું, અહીંયાથી કામનું શરૂ થયું. ભાગીદારી પેઢીના નફા અંગેની તથા અન્ય માહિતી. ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાની કઈ રીત કીધી? અધિક નફાની. કઈ રીત? અધિક નફાની. કેટલા વર્ષની? જો 3 વર્ષની ખરીદીના આધારે નક્કી. કોઈ કઈ ડાઉટ છે આમાં? હા ડન છે. ઓકે હવે આગળ જઈએ. હવે દીકરાઓ અહીંયા જે છે આપણને માહિતી એક્સ્ટ્રા આપેલી છે, એવું તમે કાઢી લો. અહીંયા આપણે આપણી મિલકત 6 લાખ રૂપિયા, દેવું આપ્યું 2.5 લાખ રૂપિયા, અપેક્ષિત વળતરનો દર આપ્યો 10. આપણા પેલા 3 સ્ટેપ થઈ જાય. મિલકત કેટલાની આપી? હલો મિલકત, દેવું, અપેક્ષિત વળતરનો દર. હાલો આવી જાવ ને દાખલામાં હું હતું ભાઈ? પેલું સ્ટેપ રોકાયેલી. એનું સૂત્ર શું છે ભાઈ? કોઈ મિલકત માઈનસ નો બોલેલી માના હા. પેલું સૂત્ર શું છે? પેલું સ્ટેપ શું છે? રોકાયેલી બરાબર કુલ મિલકત કેટલા? એટલે નહીં કુલ દેવા કેટલા છે બેટા? 2,50,000. હાલો માઈનસ હાલો એટલો જવાબ આવે ભાઈ 5,50,000. કેટલા છે ભાઈ? પાકું છે 100%. ડન 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 ડન. ઓકે આગળ વ્યા જઈએ. અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા? કેટલા ટકા? વેલ્યુ. હાલો કોઈ કઈ વાંધો? ત્રીજું સ્ટેપ હું હતું ભાઈ? અપેક્ષિત નફો. એનું સૂત્ર શું છે? રોકાયેલી મૂડી ગુણ્યા રોકાયેલી મૂડીનો પ્રોફિટ કર્યો 3,50,000. અપેક્ષિત વળતરનો દર કેટલો છે ભાઈ? 10%. કેટલો જવાબ આવે? 35,000. જાઓ જો બોલો કઈ જાવ આમાં? નહીં. હવે ચોથું સ્ટેપ શું છે? સરેરાશ નફો. સરેરાશ નફાનું સૂત્ર કુલ નફો વર્તન છે તો દાખલામાં જો આપણને આપ્યું 3 વર્ષનો નફો આપ્યો 80,000, 70,000 ને 90,000. કરો સરવાળો કેટલો થાય? 2 લાખ ને હાલો ભાઈ 2,40,000 ભરવા કેટલા છે ભાઈ? 2,40,000 ભાગ્યા 3. શું જવાબ આવે? કેટલો જવાબ આવે? જાઓ લો ભાઈ 80,000. હાલો વાર્તા થઈ ગઈ. પછી સૂત્ર શું છે ભાઈ? અધિક નફો. એનું સૂત્ર શું છે? સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો કેટલો આવ્યો? કેટલો આવ્યો? અપેક્ષિત નફો કેટલો છે? હાલો માઈનસ
જવા જો બાર વાર્તા થઈ ગઈ હાલો હવે કેનું સૂત્ર આવ્યું પાઘડી પાઘડીનું સૂત્ર શું છે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની ખરીદી વર્ષ શીખ્યા છે 3 વર્ષ કીધા હતા ને કેટલા કીધા હતા મેં 3 નફો કેટલો જવાબ કોઈને કઈ ના 6 સ્ટેપ યાદ રાખો એટલે તમારે આવી જાય બરાબર પહેલું સ્ટેપ શું હતું ભાઈ રોકાયેલી કુલ મીટર માઈનસ 6 લાખ રૂપિયા કુલ દેવું 2.5 લાખ નું વૈધા 3.5 લાખ રૂપિયા બાદ મૂકી દીધા અપેક્ષિત વળતરનો દર 10% મેલ દીધો ત્રીજું સ્ટેપ અપેક્ષિત નફો પહેલું સ્ટેપ ગુણ્યા બીજું સ્ટેપ 3,50,000 ના 10% કર્યા એટલે 35,000 રૂપિયા ચોથું સ્ટેપ સરેરાશ નફો 3 વર્ષનો નફો આપણે કર્યો 2,80,000 40,000 ભાગ્યા 3 કર્યા એટલે જવાબ કેટલો આવ્યો 80,000 પછી શું આવ્યું અધિક નફો એનું સૂત્ર શું હતું સરેરાશ નફો સરેરાશ નફો 80 ને અપેક્ષિત 35 માઈનસ કર્યો એટલે કેટલો 45 એ બાર જવાબ છેલ્લે પાઘડી અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા એટલે 45,000 ગુણ્યા 3 એટલે 1,35,000 રૂપિયા ધ્યાન છે દાખલો થઈ ગયો કરી નાખો ઉભે હજી એક આની તો દાખલો કરી નાખો પછી એક આને કરી નાખશું એવું કરવું છે હાલો તો જો સ્વાધ્યાયમાં દાખલો જો દાખલા નંબર 5 એક મિનિટ લો અધિક નફાની બે ગણી પાઘડીના આધારે કરો હાલો જો અહીંયા ધ્યાન રાખો ટીપી આ દાખલો નો એની જરૂર છે પણ એમાં ભારિત સરેરાશ નફો ગોતવા છે પણ આપણે કરીએ કે ભાગનું એટલે કેમ છે ભાગનું હેલો તો દાખલા નંબર 8 દાખલા નંબર 9 અને દાખલા નંબર 12 ત્રણે હરખા 8 કર્યો હવે આપણે 12 કરીએ ને પછી આપણે કરશું 9 રેડી છો બધા બોલો આ કેટલા દાખલા નંબર કેટલા ઓ કરીએ છે આપણે 9 છે કે 12 છે 12 છે વાત ચાલો શું કીધું ભાઈ રાજેશ અને હરીશ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે તેઓની ભાગીદારી પેઢીના નફા અને અન્ય માહિતીના આધારે ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત કઈ રીતે અધિક નફાની એ વસ્તી ખરીદીના આધારે નક્કી તમારી તમને બધાને ખબર છે બરાબર ને પેલા આપણે જોઈ ગયા રોકાયેલી મૂડી કેટલી છે અહીંયા કુલ મિલકત માઈનસ કુલ દેવા નથી કરવાનું ડાયરેક્ટ મેલ દેવાનું અપેક્ષિત વળતરનો દર કેટલો હાલો પેલા બે સ્ટેપ આપણે કરી નાખ્યા બરાબર ને આટે ના 6 સ્ટેપ તમને યાદ છે ને હું ભૂલી ગયો છું પણ યાદ છે પેલું સ્ટેપ હું ભૂલી ગયો હું તો રોકાયેલી હેલો નો બોલેની માના હું તો અને તે સૂત્ર શું છે કુલ મિલકત મહિના કરવાનું આપણે 8 લાખ દીધા 8 લાખ બાદ દેવાના હાલો બીજું શું છે ભાઈ અપેક્ષિત બીજું સ્ટેપ શું છે અપેક્ષિત રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત 8 લાખ ના ચાલુ કેટલા આવ્યા હા ગણ છે ભાઈ હાલો ક્લિયર થઈ ગયું એના પછી સરેરાશ નફો એટલે આપણે સરવાળો કરવો પડશે ને હાલો અહીંયા આવો જો કેટલા હજાર રૂપિયા છે 12મા દાખલામાં સરેરાશ નફો 1,20,000 90,000 એટલે 2,10,000 ને એમાં 150 નાખો એટલે 3,60,000 ત્રણેયનો સરવાળો કેટલો થયો ગોળા કેટલા છે અહીંયા લખી નાખીએ ભાઈ 3,60,000 હે દીકરા ભારી સરેરાશ ક્યાં છે ભારી સરેરાશ ક્યાં કીધું એ 9મા દાખલામાં કીધું દીકરા આમાં ભારી સરેરાશ આવે કે નહીં કારણ કે નફાનો વધઘટ થાય છે એટલે ખાલી સરેરાશ હાલો કોણ બોલ્યું તું મારું ધ્યાન ન હોય ભારી સરેરાશ કોણ બોલ્યું ઠીક છે હાલો તો અહીંયા જે છે 3,60,000 ભાગ્યા 3 એટલે કેટલો જવાબ આવે 20,000 જવાબ લેવાના બાદ 1,20,000 મેં કઈ ડાઉટ છે હવે એના પછી શું છે અધિક નફાનું સૂત્ર શું છે સરેરાશ નફો માટેના જરા ગોતો સરેરાશ નફો કેટલાનો છે અપેક્ષિત નફો કેટલાનો છે બરોબર માટે આલો 1,20,000 માઈનસ 96,000 બરાબર લાવજો બાદ 24,000 હાલો
ડન છે પાઘડીનું સૂત્ર શું છે ભાઈ અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા દાખલામાં ખરીદીના વર્ષોની સંખ્યા કેટલી કીધી બે કીધી હતી જો અટક કર્યું કેટલા બે વર્ષની ખરીદીના આધારે ગુણ્યા બે કેટલા તો બસ આ પકડો ભાઈ 24000 ગુણ્યા બે કેટલા થયા 400 હવે ડન છે મેઇન વસ્તુ ઈ છે કે તમને 5-6 સ્ટેપ યાદ હોવા જોઈએ પેલો સ્ટેપ હું હતું રોકાયેલી કોઈ મિલકત માઈનસ અપેક્ષિત નફા દર અપેક્ષિત નફો સરેરાશ નફો અધિક નફો હજી એક વખત બોલી જાવ હાલો પેલું શું છે ભાઈ રોકાયેલી અપેક્ષિત નફો સરેરાશ નફો ઓકે હજી આ એક રીતનો આપણે આવો દાખલો કરશું જે નવો દાખલો છે પણ એમાં ભારિત સરેરાશ નફો તો આવશે એ કરી લઈએ પણ પેલા બે દાખલા તમે લખી હા સબકારો છે આ દાખલા નંબર કેટલાનો છે ભાઈ 5 8 ને 8 સોરી હાલો કરીએ આની જેવું ઉદાહરણ 5 છે કરી લેજો બધા હાલો ભાઈ બધાને સમજાવો વોઇસ ક્લિયર નથી ઓકે વોઇસ ક્લિયર હવે આવે છે બરાબર ચેક 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 અવાજ આવે છે બરાબર તો આવે છે દીકરાઓ અવાજ આવે છે બરાબર મારા મોબાઈલમાં તો બરાબર જ આવે છે હાલો અગર તો બહાર હમણાં જ બરાબર લેતો હાલો ચેક ચેક અવાજ આવે છે અને પછી કાહે પરેશાન કરते हो जी હવે બધા આવ્યો અવાજ બાપલી આવ હેલો હવે બરાબર આવ્યો બધાનો આન્સર જોયા હા તો ભાઈ દેવ પ્રજાપતિ બાકી બધાય હાલો દાખલો લખી નાખો બધાય ફટાફટ ઝડપથી લખજો અધિક નફાની રીત થઈ ગઈ છે હવે બીજી રીત કરીશું અટકે છે હાલો 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 ચેક હાલો ચેક 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 અવાજ આવી જા બરાબર તાર મમ્મી ના હમ હવે નહીં જાય હો ચિંતા નહીં કરતા વાયર હલી ગયો તો હવે બરાબર છે એમ કે ને એક બીજું માઇક આપો રોડ નું માઇક આપો હવે બરાબર અવાજ આવે છે ભાઈ હા પાસ થઈ ગયો ચિંતા ન કરો હવે વાંધો નહીં હવે દીકરા
हेलो चलो बच्चा लखाई गयो बताई आसम नहीं 2 मिनिट नो टाइम आपવો પડશે પાછો હા લખાઈ ગયો કમિંગ લખાઈ ગયું બધાને લખાઈ ગયું મને કોમેન્ટ માં આન્સર આપે દીકરાઓ તો પછી હું બદલી નાખું બધાને લખાઈ ગયું આ ચલો 3 મિનિટ નો ટાઈમ છે ફટાફટ લખો એટલે નવી રીત શીખશું સર કારકિર્દીના વર્ષો કઈ રીતે મળે ખરીદીના વર્ષો કઈ રીતે મળે ખરીદીના વર્ષો દાખલામાં આપ્યા હોય બેટા નીલમ ખરીદી વર્ષો જે છે એ દાખલામાં આપ્યા હોય જો અહીંયા દેખાડું જો અહીંયા દાખલામાં લખ્યું જોઈએ બેટા કે અધિક નફાની 2 વર્ષની ખરીદીના આધારે એટલે ખરીદીના વર્ષો લખ્યા જોઈએ ગોતવાનું ન હોય દાખલામાં આપ્યા હોય ઓકે નીલમ ડન છે નીલમબેન જોશી ઓકે ડન ઓકે એક છે માઇક બદલી નાખ્યું છે તમને અવાજ નતો આવતો એટલે હેલો હાલો ડન છે હવે દાખલા નંબર 9 કરીએ છીએ આપણે જરાક ધ્યાન રાખો દાખલા નંબર 9 સાવ ઈઝી છે એટલો મુશ્કેલ નથી પણ થોડુંક આપણે ધ્યાન દેવું પડશે જાગો છો બધાય ઓકે જો શું કીધું છે દાખલા નંબર 9 માં મીના હેલો મંજુબેન અહીંયા ધ્યાન રાખો મંજુ કાકી મીના અને મંજુ એક પેઢીની મૂડી 4 લાખ રૂપિયા છે એની પેઢીની મૂડી કેટલી છે 4 લાખ અપેક્ષિત વળતરનો દર 10% છેલ્લા 3 વર્ષનો વાર્ષિક નફો અનુક્રમે 1,20,000 1,10,000 ને 1 લાખ રૂપિયા છે ભારિત સરેરાશ પદ્ધતિ ના આધારે
અધિક નફાની 2 ગણી પાઘડી ગણો. તો આમાં 2 વસ્તુ કીધું. અધિક નફો તો કરવાનો જ છે, પણ ચોથું સ્ટેપ જે સરેરાશ નફો કરતા હતા એના બદલે આપણે શું ગોતવાનું છે? ભારિત સરેરાશ. શું ગોતવાનું છે? હવે આમાં કુલ મિલકત ને કુલ દેવા નથી લેવાના, ડાયરેક્ટ આપણને આપી દીધી છે મૂડી. રોકાયેલી મૂડી કેટલી આપી દીધી છે? 4 લાખ. એ આપણે લખી નાખવાનું. ડન છે. હાલો દાખલાની શરૂઆત કરીએ એટલે બધું સમજાવવા લાગશે. હે ને? જાગો છો બધાય? ખાવ મારા હમ? વાહ, વેરી ગુડ હો ડાયા. હાલો તો હું અહીંયા પહેલા કોષ્ટક કોપી પેસ્ટ કરી નાખું આપણું. થઈ ગયું. હાલો તો ભાઈ રકમ શું છે ભાઈ? પેલું સોરી કોષ્ટકનું આ પહેલું સ્ટેપ શું છે ભાઈ? અધિક નફો, રોકાયેલી મૂડી માઈનસ કુલ મિલકત. પણ અહીંયા આનું કઈ કામ નથી, ડાયરેક્ટ આપણને મૂડી જ આપી દીધી. કેટલી મૂડી આપી દીધી બાપા? જાવ અહીંયા લખી નાખ્યા 4 લાખ. કોઈ કઈ ડાઉટ? દાખલામાં શું કીધું? અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા આપ્યો? 10%. ચોપડીમાં જોતા જો જેને મોઢે યાદ ન રહે ને. ત્રીજું સ્ટેપ શું છે? અપેક્ષિત નફો. એનું સૂત્ર તો કે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. તો 4 લાખ ગુણ્યા કેટલા કરવાના? 10%. કેટલો જવાબ આવે? 40,000. કેલ્ક્યુલેટર નો પકડાયો, મોઢે જવાબ દેવાય બાપ. 1 મીંડું 4 લાખ માંથી કાઢવાનું. હાલો 40,000 રૂપિયા. એના પછી આ જે હતું ને સરેરાશ નફો, એના બદલે અહીંયા આવી જશે ભારિત સરેરાશ નફો. શું આવશે? ભારિત સરેરાશ નફો. તેનું સૂત્ર આપણે શીખી ગયા. કુલ ભારિત નફો યાદ છે તમને? શું છે ભાઈ? કુલ ભારિત નફો ના છેદમાં કુલ ભાર. કઈ ડાઉટ? શું સૂત્ર છે ભાઈ? કુલ ભારિત નફો ના છેદમાં કુલ ભાર. કઈ ડાઉટ? ઓકે, તો હવે આપણે તો ગોતવા જવું પડશે ને, એ તો આવડતું ને. તો અહીંયા આપણે કરીએ ભાઈ વર્ષ, પછી આપણે હું લખતા? નફો, પછી હું લખતા? ભાર. તો વર્ષ આપ્યા જ દાખલા? નહીં આપ્યા તો 1 2 3 લખી નાખવાનું. પછી તમને નફો આપ્યો છે 1,20,000, 1,10,000 અને 1 લાખ. લખવાના કેમ? 1 લાખ 1 10 21 લખવાના કે પેલા 1 20 1 10 ને 1 લાખ લખવાના? પેલા 1 લાખ લખવાના, પછી 1 લાખ ને 10 અને પછી 1 લાખ ને 20 નહીં લખવાના. જેમ આપ્યું એમ જ લખવાનું, દોઢું નહીં થવાનું, ના કે મારા કપાઈ જાય બાપ. હાલો એટલે ઈ બધા ભૂલ બહુ કરે એટલે મેં કીધું 1,20,000, 1,10,000 અને 1 લાખ રૂપિયા. ભાર કેમ હોય? 1 2 અને 3. એના પછી હું આવે બાપા? જાવ ભારિત નફો. તો 1,20,000 ગુણ્યા 1 કરો એટલે 1,20,000 એમ નામ. 1,10,000 ગુણ્યા 2 કરો એટલે 2,20,000 બાપા જાવ. અને 1 લાખ ગુણ્યા 3 કરો એટલે 3 લાખ. અને આ બેયનો સરવાળો સોરી ત્રણેયનો સરવાળો કરો 6,40,000 રૂપિયા આવે. અને આ ભારનો સરવાળો કરો તો 3 ને 3 6. તો હવે આપણે અહીંયા સૂત્રમાં મૂકવાનું છે ને કુલ ભારિત નફો કેટલા આવ્યા ભાઈ? 6,40,000 ભાગ્યા 3. હું જવાબ આવે? એલા 6 આ કા સરવાળો કુલ ભારનો 6 છે. કેટલો આવ્યો સર જવાબ ભાઈ? 10 નું આવે, 10 નું આવે. 1 લાખ. મન કેલ્ક્યુલેટર આપી દો. હા કેલ્ક્યુલેટર. હા ભાઈ પછી આમ જોવા ભૂલ પડે. 1,06,666.67. સમજાઈ ગયું? હવે એના પછી ભાઈ શું પછી હું છે ભાઈ? અધિક નફો. તો અહીંયા છે ને ખાલી સરેરાશ નહીં લખવાનું, હું લખવાનું ભારિત સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. તો એ કેટલો છે ભાઈ? 1,06,666.67. જે હું 12 લખતા ભૂલી ગયો હતો. 1,06,666.67. હાલો ડન છે. માઇનસ અપેક્ષિત નફો કેટલો છે? 40,000. કરો બાદ બાકી. હાલો હું જવાબ આવે? 66,000. ઉભાઈ લો બાપ. હા 66,666.67. હા પોઈન્ટમાં હોય ને ત્યારે ધ્યાન રાખવું પડે. જવાબ મેળ દો બાર. 66,666.67. આટલો બાર લખું છું, તમે લખી નાખજો અંદર. હાલો અધિક નફો. પછી પાઘડી. પાઘડી સૂત્ર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. એટલે 66,000
666.67 અને 2 ગણી કીધી આપણને પાઘડી. ક્યાં 2 ગણી કીધી દેખાડું તમને દાખલા? જો દેખાડું. હા, છેલ્લે લખ્યું 2 ગણી પાઘડી. દેખાય સાહેબ 2 ક્યાંથી આવ્યા? કેટલી પાઘડી કીધી? લખ્યું ને 2 ગણી. તો આપણે બગડે 2 કરી નાખો. કરો ભાઈ ગુણ્યા 2. શું જવાબ આવે? 1,33,300. અહીં રાઉન્ડ ફિગર આપણે અહીંયા લખવાના 1,33,333. પછી પોઈન્ટ લખવાનો વાર્તા થઈ ગઈ પૂરી. તો અહીંયા 0.50 કરતા વધારે હોત, માનો કે 0.67 હોત, 0.66 હોય તો 33 ને બદલે 34 લખવાના. 1,33,334. કઈ વાંધો નહીં ભાઈ, મોજ કરી ભાઈ આપણે. હાલો ડન છે. જયારે 100 માંથી 100 આવે ને ત્યારે વાંધો આવે, ત્યાં લગી કઈ વાંધો ન આવે. ઓકે, એ તો ચાન્સ આવશે આવશે. હાલો ડન. ચાલો લખો ફટાફટ. મસ્તી હું નારાજ થઈ ગઈ સાહેબ, હમણાં લોવા મળીશું તો. હાલો સમજાણું? બધા એને કોમેન્ટમાં જવાબ આપો બકુડાવ.